હા એટલા જ છે પાવાના. અહીંયા પી ગયા છે અને દરબાવાડીએ પણ પી ગયા છે. લાઈટ તો એ નામી રહી ગયા. આવા કંઈક મગ છે દરબાવાડીને. આ મારી રહે. અને હાલો હાલો ચા વગેરે ભાઈ મને શેન ના આવે. કાયમ બાટલા ચડાવવા જાય છે ખંભાળીએ. તો ડોક્ટરે કીધું કે 3 દિવસનો કોર્સ છે. તો હવે કોર્સ હાલો મિત્ર, બધા મિત્રને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? અને ભાઈ અમારી સવાર તો ક્યારની થઈ ગઈ છે અને અમે આવ્યા છીએ હું અને મંજુ વાડીમાં પાણી વારવા. મંજુ આગળ આવી છે તો અમારે મગમાં પાણી હાલે છે. જો આવા કંઈક મગમાં થઈ ગયા છે અને ઘણા સમયથી અમારા લોગ નહોતા આવતા ભાઈ. હવે કન્ટિન્યુ લોગ આવશે કારણ કે ટાઈમ ના મળતો, થ્રેસર હાલતું અને આપણે લોગ નાખ્યો તો પાછા 1-2 થ્રેસરના નાખ્યા હતા. આપણે ક્યારે નાખ્યો તો નવું ટ્રેક્ટર લીધો અને મગ આવ્યા ને ત્યારે લોગ નાખ્યો ને હવે આજે નાખી છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મગ વાવ્યા ને તે દિનો નાખ્યો ને આજ પાછા પાણી વાળી. આમાં મગમાં જ્યાં હિંગા લાગવા માંડ્યા. હા સિંગું લાગવા માંડ્યું ત્યારે અમે હવે લોક આજે નાખ્યો. અને હવે આ પાણી મગમાં વારવાની છે. મંજુ અહીંયા વારવાની છે વાડીમાં અને હું તમને દરબાવાડીને મગ બતાવીશ. અને એ મગનો તો આપણે લોક નાખ્યો કે નથી નાખ્યો? દરબાવાડીનો નથી નાખ્યો ને? તો આ ઘડિયાળ મારા સટુ લેતી આવી તો હું ઘડિયાળ પહેરી અને કેટલા વાગ્યા મિત્રો? 9:30 વાગી ગયા છે અને હું દરબાવાડીએ પાણી વારવા જાઉં અને આ મંજુ અહીંયા વારે. તો આજ બંને જગ્યાએ પાણી પીવાનું કામ કમ્પ્લીટ થઈ જશે કે રહી જશે? હા એટલા જ છે પાવાના. અહીંયા પી ગયા છે અને દરબાવાડીએ પણ પી ગયા છે. લાઇટ ઉપર આધાર છે છો. આજ તો લાઇટ ફૂલ રાતની ટકી ગઈ એટલે ઉલારા ફૂલ ભરાઈ ગયા એટલે પી ગયા છે. પણ આવક જાવક નહીં કરે ને તો પી જાય છે. અને જોઈ લો આ મગાવા છે. અહીંયા પૂગે ને અહીંથી પૂગે ને અહીંથી એટલે હાલતું થવાનું. હું આ પૂગી નાકું વાલે ને એટલે ક્યારો ભરાઈ જાય છે. પણ આમાં જોઈ લીધી હવે મિનિટ 11 થી 12 મિનિટમાં પૂગી જાય. હાટે એક ફેર જોઈ જાજે તું. હો એક ફેર જોઈ જાજે. અને હું હાલો મિત્રો હવે દરબાવાડીએ જવા દઉં. મંજુ અહીંયા પાણી વારશે, હું દરબાવાડીએ. તો પાવાનું ખૂટી જાય. અને અમારે હમણાં છે ને ભાઈ કામની ધડબડાટી બોલે નહીં. શું બોલે? ઉનાળો આવ્યો તો કામની ધડબડાટી બોલે. ખૂટતું જ નથી. કામ ખૂટતું જ નથી નહીં. હા એ સાચી વાત. હાલો મિત્રો આપણે જો દરબાવાડી આવી ગયા અને હું તમને દરબાવાડીને મગ બતાવું. અહીંયા થોડાક મગ છે ને થોડાક નબળા છે અને થોડાકમાં જો આગળ આ ખાલા દેખાય ને એમાં સુકારો હતો. સુકારો એના કારણે હતું જ્યાં છણાની આર હતી ને એમાં સુકારો હતો. જારી છણાની આરમાં જે આર મગની આવી ને એમાં તો વહી જ ગયા હતા જો. તો એ નામી રહી ગયા. આવા કંઈક મગ છે દરબાવાડીને. આ અમારા દરબાવાડી કહેવાય. એટલે પેલા નામ તમને કહી દો, તમે કહેશો દરબાવાડીને એટલે મેં આને દરબાવાડું કહીએ. ને આવા મગ છે જો છે એ બધા કમ્પ્લીટ છે. ક્યારા હુકારામાં ગયા છે પણ જે છે એ બધા સારા છે. અને ઓલા મગથી આ મગ 10 દિવસ લગભગ લેટ હોય જ ભલે 10 દિવસ જેવું લેટ હશે આ મગ. ને આવા કંઈક મગ થઈ ગયા છે. કોમેન્ટ કરજો અહીંયા કેવા મગ છે ને એ. ને પિયતનું કામકાજ ચાલુ છે આપણે. મિત્રો વાગી ગયા છે બપોરના 2:15 અને ધોમ તડકો જવતા કડકડતો તડકો હશે ને આ હશે છે કેમ હશે છે એ ખબર નહીં. અને જો મસ્ત મજાનો ચા થઈ ગયો છે તો ચા પીવો હોય તો આવી જાઓ. કારણ કે અત્યારમાં ભાઈ ચા થોડોક વહેલો થાય છે અને અમારે બેયને જવાનું છે પાણી વારવા. એને વાડીમાં જવાનું છે અને મારે છે ને દરબાવાડીએ જવું. તારે કેટલું રહ્યું બાકી? હે એવું છે તો તારે વહેલો છૂટી થઈ જાય. હું સાંજે થાય તો હવે ઉલારો આખડી કાઢીને આપતી રહે. અને હાલો ચા વગેરે ભાઈ મને શેન ના આવે. તો હું ચા પી લઉં અને જો તમને શેન ના આવતું હોય તો આવી જાઓ. ચા પી જાઓ એટલે તમને પણ શેન આવી જાય કે ને? શું કેવું થાય છે તને? ના શું આવે છે કેમ? કડક બહુ થઈ ગયો. હાલો કડક મીઠી ચા પી જાઓ. કડક મીઠી. તો મિત્રો હું જવા દઉં દરબાવાડીએ અને ચા બે પી લીધો છે અને આ જવા દેશે વાડીમાં. નીંદર આવે છે? તડકો લાગે. અટાણમાં જવું નથી ભાઈ. અને મારે અટાણમાં જ જવું. તડકો લાગે મોડું જવાય તો ખૂટે એમ નથી. આજ વહેલું પાવાનું કામ ભાઈ આજ ખૂટી જાય ને એટલે છૂટા થાય અને મારે ખબર પડી જશે. અને હજી આપણું થ્રેસર જો ધોવાનું પડ્યું આમ જોતા ભર્યું તો બતાવી દઉં. એટલે કલંજીમાં આવેલું હતું. કલંજીમાં કાળી કલંજી હો ભાઈ. કલંજીમાં આવેલું તો જો આમાં ક્યાંય કલંજી પડી હશે ને તો બતાવીશ. ચારે
કલંજી મારેલું ભાઈ. અને જો આપણે બેરિંગ આપેલ છે એટલે બેરિંગ ફિટ હજી કરવાનું છે લઈ, અને જો કંપનીમાંથી આવી જાય કંપનીમાં જ કરી દઈશ. વાગી ગયા છે 7 અને આપણે હજી મગમાં પાણી હાલે. અને મેં તમને કીધું હતું આપણે કયું ખાતર નાખ્યું ને, તો એ જો બતાવું. આપણે આ કોહિનૂર કરીને છે ખાતર, કોહિનૂર કરીને આ ખાતર છે ને એ નાખ્યું. આમાં બધું આવી જાય મિત્રો, કેલ્શિયમ આવી જાય, મેગ્નેશિયમ આવી જાય, ફોસ્ફરસ આવી જાય, પોટાશિયમ આવી જાય, સલ્ફર આવી જાય, કોપર, ઝીંક, એટલે આમાં બધા તત્વો આવી જાય. એ આપણે જો મગમાં નાખી દીધું છે. પણ એમાં શું હતું, પાવાનું કામ ચાલુ થઈ ગયું હતું ને ખાતર બીજે દી આવ્યું હતું, તો આ એક પારિયામાં નહોતું પડ્યું, તો આ પારિયામાં નાખી અને આને પાછું પાઈ દઈ. અને હું આવી ગયો છું ઘરે, અને ઘરે આવી ગયો. હવે દાદા હું છે ગામમાં જે દૂધ દેવા, અને પાવાનું થોડુંક રહી ગયું એટલે વ્યારું કરી અને હવે જાય એટલે હું પાઈ આવીશ. અને અહીંયા અમારે મંજુ રોટલી બનાવે. રોટલી ઘર શું બનાવ્યું જમવામાં? રોટલી ને તુરિયાનું શાક એવું છે. રોટલી બનાવી છે અને તુરિયાનું શાક બનાવ્યું છે. તો વ્યારામાં એવું છે. અને હાલો હું જાઉં ગામમાં દૂધ દેતો આવું. હાલો તો હું મિત્રો દૂધ દઈ આવું. અને મારા બાપુ દેખાતા નહોતા કારણ કે એની તબિયત લૂઝ થઈ ગઈ છે. જો હવે સારું છે બાપુ? 2 દીથી બાટલા ચડાવી છે એ નહીં? હજી બોલવામાં કઈ હાથ ઉઘડો? હાથ બેસી ગયો ને, થોડો કપ થઈ ગયો ને, બાપ દીએ છે ને કાયમ બાટલા ચડાવવા જાય છે ખંભાળીએ. તો ડોક્ટરે કીધું કે 3 દિવસનો કોર્સ છે. તો હવે કોર્સ હે ગોળી ખાવાની. કઈ ગોળી? ખવાઈ ખાવ ને, હા એ ખાવાની. પક્ષાઘાતની હે ને ગોળીઓ હાલે છે મારા બાપાને, તો એ ખાવાની ના પાડી છે. કાલે રિપોર્ટ કરવા કે રિપોર્ટ કરી હજી રિપોર્ટ કરવાના છે એટલે કાલ ખબર પડી જાય. કાલ લગભગ છૂટી થઈ જાય. 3 દીનો કોર્સ કીધો તો બાટલાનો તાવ આવી ગયો તો ને કફ જામ થઈ ગયો, તો એ બાપ લેવા જાતા ખંભાળીએ. આજ 2 દિવસ પૂરા થયા ને કાલ છેલ્લો દિવસ છે. તો હવે ડન થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. ન કરતા તબિયત બહુ લૂઝ થઈ ગઈ હતી નહીં? વાહ, ઉપર વહી જાવ ને ઓહરીમ ટાઢ નથી પડતી હવા હાટું.